દર્શક મિત્રો, બ્રેક પછી આપ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. ને આજે અમારા સ્ટુડિયોમાં ગેસ્ટ ઓફ ધ ડે બન્યા છે સલીલ દલાલજી. સલીલજી, બ્રેક પહેલા વાત ચાલી તે પ્રમાણે કે ઘણો બધો અભ્યાસ, સતત આ વિષયનું જે નિરીક્ષણ છે, હાઉ ઇટ્સ પોસિબલ? કારણ કે અગેન હું કહું છું કે ફક્ત ગોસિપ કોલમ તરીકે વંચાતી અત્યાર સુધીની બધી કોલમો કરતા આપની કોલમ એક અલગ રીતે વંચાય છે. આમાં એવું છે દેવાંગભાઈ કે પહેલું તો હું એક આખી વાત કઈ પ્રિમાઇસ પર હું બેઠો છું, ક્યાંથી હું વાત કરું છું, એ બહુ સમજી લેવા જેવી વસ્તુ છે. કે મારો આખો અભિગમ, એટીટ્યુડ, એપ્રોચ એવો છે કે હું કોઈ વ્યાસપીઠ પર બેઠો છું ને આ બાકી નીચે બધા જે વાંચકો છે મારા, એ બધા મગતરા છે ને એમને કંઈ ખબર પડતી નથી અને જે જાણું છું તે હું જ જાણું છું, એ વાતમાં હું નથી માનતો. ચંદ્રકાંત બક્ષીજીએ કહેલું છે કે જ્યારે પણ તમે લખો છો કે સભામાં બોલો છો તો તમારાથી વધારે જાણતા 5 માણસો એ સભામાં બેઠેલા જ છે. હું સમજુ છું કે મારાથી બહુ જ વધારે જાણનાર ફિલ્મ વિશે, ફિલ્મો વિશે, ફિલ્મોના કલાકારો વિશે, એના સંગીત વિશે, ગીતકારો, ગાયકો વિશે જાણનારા મારા કરતાં વધારે લોકો મારા વાંચકોમાં છે અને હોય છે, દર વખતે હોય છે. આ બધા જ લોકોની સાથે બેસી અને આઈ જસ્ટ વોન્ટ ટુ શેર સેવરલ ઇન્ફોર્મેશન દેટ આઈ હેવ ગેધર્ડ. મેં મારા સોર્સિસથી જે કંઈ માહિતી મેળવી છે એ માહિતી હું શેર કરું છું વિથ એંગલ. ઓકે, જે મારું પોતાનું એક જોવાનો એક નજરિયો છે, એ નજરિયાથી હું આ બતાવવાનો પ્રયાસ કરું છું કે હું આ ફિલ્મમાં કે આ સિરિયલમાં કે આ ન્યૂઝ ચેનલમાં, ઇનફેક્ટ હવે આપણે સિરિયલ એકલાની વાત નથી કરતા, મીડિયાને પણ આપણે રિવ્યુ કરતા હોઈએ છીએ અને જોતી વખતે એક સકારાત્મક, જેને કહીએ પોઝિટિવ એટીટ્યુડ, અભિગમ સાથે એ ત્યાં સુધી કહું કે હું ક્યારેય મારા લખાણમાં 30 વર્ષથી લખું છું, 30 વર્ષમાં કોઈ એક વાક્ય એવું નહીં શોધી લાવે કે જેની અંદર મેં એવું લખ્યું હોય કે લોકોને ખબર, ઘણા લોકોને ખબર નહીં હોય. હું એને બદલે એવું લખું છું કે બહુ ઓછા લોકોને ખબર હશે, બહુ ઓછા લોકોને ખબર હશે. પણ માય પોઈન્ટ ઇઝ કે તમને ઓછા લોકોને પણ ખબર છે. એટલે વાતો, એનો અભ્યાસ, એનું વાંચન, એ જોવું, એનું સંશોધન કરવું. સંશોધન કરતી વખતે આપણે એટલી બધી વસ્તુઓનું ધ્યાન રાખતા હોઈએ છીએ કે ક્યાંય કોઈ ખોટી માહિતી આગળ ના જતી રહે. લખવાની અંદર હું કાયમ કહું છું કે અમારા 4 ઇન્ગ્રેડિયન્ટ રાખ્યા છે. ચાર વસ્તુઓ નાખે. ભેલ બનાવતો ભાઈઓ હોય ને, એ અંદર સેવ પણ નાખે છે અને અંદર પાણીપુરી ચટણી પણ આવે છે અને બધું કરે છે સેવ. તો અમે એની અંદર 4 વસ્તુ રાખી છે કે ન્યૂઝ, વ્યૂઝ, રૂમર અને હ્યુમર. ઓકે, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. એટલે કે ન્યૂઝ પણ હશે ટીવી ઇન્ડસ્ટ્રીના, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના, મારા પોતાના વ્યૂઝ પણ હશે, વ્યુઅર્સના પણ કેટલાક વ્યૂઝ હોય, રૂમર પણ હોય અને આપણે છેલ્લે લાસ્ટિક કે તિખારો કરીએ તો હ્યુમર પણ હોય. આઈસિંગ ઓન કેક જેને કહીએ, ઉપર ધાણા ભભરાવતા હોય ને ટેસ્ટી બને. હા સરેજી, ખૂબ જ બહુ સરસ વાત કરી આપે. કારણ કે જે આ 4 વસ્તુનું કોમ્બિનેશન થાય છે તો જ જઈને લગભગ લોકભોગ્ય બને છે. અને ખાસ કરીને કહી શકાય કે નાનો માણસ પણ અને એક લેવલનો માણસ, એ બધાને જ પસંદ આવે એ રીતનું લખાણ હોય છે. આપે કીધું તે પ્રમાણે કે મારા લખાણમાં ક્યારેય એવું આવતું નથી, આ ફક્ત હું જ જાણું છું. રિએક્શન્સની મારે જાણવું છે કે આપ આટલા વર્ષોથી લખો છો. કારણ કે લેખક હોય છે, લેખક નોર્મલી અમારા ઇલેક્ટ્રોનિક મીડિયામાં તો કેવું છે કે હું બોલું છું તો હું દેખાઉં છું, પરંતુ આર્ટિકલ લખાતો હોય છે, લેખકનું નીચે નામ આવતું હોય છે, ત્યારે પોતાના જે પણ વ્યૂઝ હોય છે રીડરના, એ બધા લોકોના કેવા આવે છે? ધારો કે કોઈ આપણે પત્રો પણ લખતા હશે, ક્યારેક કોકનું સારું લખાયું ત્યારે અભિનંદનના પત્રો પણ આવતા હશે. એમાંનો કોઈ એક રસપ્રદ કિસ્સો કે જે આમ યાદ રહી જાય કે નહીં? આ ઘણા બધા લેટર્સ આવ્યા છે, પણ એમાં 1-2 લેટર્સ. એક તો લેટર્સની વાત કરો છો એટલે કહું છું કે જે છાપામાં હું શરૂઆતમાં લખતો હતો 17 વર્ષ સુધી જ્યાં લખ્યું, ત્યાં લેટરનું બોક્સ રહેતું. એટલે એક જ્યોતિષ માટેનું એક સ્પેશિયલ હોય કે જેમાં લોકો પોતાની જીવનની સમસ્યાઓ લખતા હોય. બીજું એક જનરલ હોય અને પછી ત્રીજું એક સલીલ દલાલનું સ્પેશિયલ બોક્સ રાખવું પડતું હતું. અને એમાં ઢગલાબંધ લોકોના પત્રો જે તે સમયે વધારે આવતા હતા. અત્યારે નહીં આવવાનું કારણ મને ખબર છે કેમ નથી આવતા, કે અત્યારે એટલો બધો એનો વ્યાપ વધી ગયો છે કે હવે જે વાતો હું કરું છું, જેવી વાતો હું જે તે સમયે કરતો હતો,
એવી વાતો આજે છાપાઓમાં રોજ આવે છે. એની કોઈ એક્સક્લુઝિવિટી જેને કહીએ એ રહેતી નથી આવે. પણ પત્રો એટલા બધા આવે. પત્રોમાં એક તમને કહું કે વર્ષો પહેલાની વાત છે, એ એક આર્ટિસ્ટ વિશે આપણે લખ્યું હતું કોલમમાં, અને દાર એ સલામ આફ્રિકામાં ત્યાંથી એક ભાઈએ 10,000 રૂપિયાનો ચેક અહીંયા મોકલી આપ્યો હતો કે તમે એમને પહોંચતો કરજો. પહોંચતો કરાવ્યો. અને આ તો આ ફિલ્મની કોલમનું આ કોઈ કામ નથી કે જે કે આમ કે લોકોની મદદ માટે, પણ કોઈ આર્ટિસ્ટ હોય એને અત્યારે હવે આ સમય એવો નથી કે કોઈ આર્ટિસ્ટને આવી રીતે 5 રૂપિયાની બી જરૂર પડે. અત્યારના ટાઈમમાં જે આર્ટિસ્ટને કામ ના મળતું હોય એ આર્ટિસ્ટે પોતાની ટેલેન્ટ વિશે ફરી વિચાર કરવો જોઈએ. એટલું બધું કામ ફિલ્મોમાં, ટીવીમાં, એટલા બધા રૂપિયા ફિલ્મો ને ટીવીમાં મળે છે કે હવે આવી કોઈ કોલમ લખીને કોઈને ચેરિટી માટે કોઈ ટહેલ નાખવી પડે એવો કોઈ પ્રકાર હવે રહ્યો નથી. પણ એ સમય હતો જયારે આવી અને ખૂબ આનંદ થયો હતો. એ આનંદની વાત કરી, પરંતુ સાથે સાથે કોક વખત એવું પણ થતું હશે કે ક્યારેક કંઈક આપનાથી લખાઈ ગયું હોય, કોક ફિલ્મ માટે, કોક આર્ટિસ્ટ માટે, કોક સિંગર માટે, ત્યારે આક્રોશ ભર્યા શબ્દો વાળા પણ પત્રો આવે છે. આક્રોશ પણ મારા વાચકો છે. મારી પાસે આક્રોશ કરે છે, પોઝિટિવ જ કરે છે. ઓકે, કેવું દાખલો? એક દાખલો કહું આપને. 2-3 દાખલા છે આમ તો, પણ એક દાખલો એકવાર મેં એવું લખ્યું હતું કે મિથુન ચક્રવર્તીની ફિલ્મો જુમ્માની નમાઝની નિયમિતતાથી નિષ્ફળ જાય છે. ઓકે, હવે આમાં આશય છે આપણો કે જે નમાઝ પઢવામાં આવે છે એ એક ધાર્મિક વિધિ છે, એક ધાર્મિક પ્રાર્થના છે, અને બહુ જ નિયમિત રીતે લોકો પઢે છે. એટલી જ રેગ્યુલરલી મિથુનની ફિલ્મો ફ્લોપ જાય છે. આ એક પણ તે દિવસથી કાન પડે કે ધર્મને આ કોલમમાં લાવવું નહીં. બહુ ખાસ એવા મિત્રોના પત્રો આવ્યા કે ભાઈ તમારો કહેવાનો આશય અમે સમજી ગયા છીએ, પણ એને આ નમાઝ સાથે ના સરખાવશો કે આ કોઈ પણ કલાકારની ફિલ્મ અને નમાઝ બે એક લેવલ બહુ જુદું છે. અને મેં કાન પકડે કે વાત તો બહુ સાચી છે કે આ આવું થાય તો કોઈનું પણ આમ મનમાં એવું થાય કે મારી વસ્તુની સરખામણી તમે કોની સાથે કરો છો. તો એક તો એ છે. અને બીજું છે કે એકવાર એવું ઘણી વાર થતું હોય છે, પણ જીવનમાં કેટલીક એવી ક્ષણો પણ આવતી હોય છે કે જે આપણને કાયમી યાદગાર થઈ જાય. મેરે અપને ફિલ્મ છે, વિનોદ ખન્ના, શત્રુઘ્ન સિન્હા, ગુલઝારજીની ફિલ્મ. એમાં એક ગીત લખ્યું હતું, કોઈ હોતા जिसको अपना हम अपना कह लेते यारो. આ ગીતનું મ્યુઝિક સલીલ ચૌધરીએ બનાવ્યું, અને મને મનમાં એવો યાદ કે આર.ડી. બર્મનની ધૂન છે. ઓકે, આર.ડી. બર્મનની ધૂન સમજીને મેં તે વખતે ગુજરાત સમાચારમાં લખતો હતો, મેં એમાં લખ્યું કે આર.ડી. બર્મનની ધૂન છે વગેરે. એક દિવસ સવારમાં ફોન આવ્યો, રવિવારની સવારે જ ક્યાંકથી ફોન નંબર લઈને વાચકે ફોન કર્યો કે હું હર્ષ બ્રહ્મભટ્ટ બોલું છું અને તમારી કોલમમાં ભૂલ થઈ છે. ત્યાં સુધી 2-3 બીજા મિત્રોના ફોન આવી ગયા હતા, અને મેં કીધું કે મારા પર આ ફોન આવી ગયા છે અને મારી ભૂલ થઈ છે, મને ખ્યાલ આવી ગયો છે. ફરીને રવિવારે ખુલાસા પણ કરી દીધા. પણ એ દિવસથી મને હર્ષ બ્રહ્મભટ્ટ જેવા કવિ, એમની સાથેની જીવનભરની ઓળખ થઈ, એમની સાથેનો પરિચય. એક અજાણતા થયેલી ભૂલથી એક નવો સંબંધ નિર્માણ થયો. યુ નેવર નો કે આજે તમને આજે જે ભૂલ લાગતી હોય એ ભૂલ કોણે કરાવી, કેમ કરાવી, અને એનું રિઝલ્ટ. અને અત્યારે એ પોઝિશન છે, આપને કહું કે એક નવું પુસ્તક હું કરવા જઈ રહ્યો છું, અને અમે હર્ષભાઈની સાથે બેસીને એનું આખું ડેવલપ કરીએ. તમને આ જાણવા જેવી વાત કહું છું, હર્ષભાઈ ઇઝ અ વેરી બિગ ઓફિસર ઇન ગવર્મેન્ટ ઓફ ગુજરાત, અને એમની પાસે હસ્તલિખિત ફિલ્મના હસ્તલિખિત ગીતો 5,000 ગીતો એમણે હાથે લખીને આખા ગીતો પોતાની પાસે લખેલા છે. એટલે એવા માણસ સાથેનો પરિચય થાય. ચાહક ગીત સંગીત અને એના ચાહક. એટલે અમે વી શેર ગુડ થિંગ્સ ઇન સિનેમા સંગીત. અસલજી વાત ચાલુ રાખીએ. દર્શક મિત્રો, અગેન સમય થયો છે વિરામનો. મને ખ્યાલ છે કે ઘણી રસપ્રદ, જેટલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી રસપ્રદ છે એટલા જ રસપ્રદ સલીલજી પણ છે. વાત કરતા થોડોક વચ્ચે અલ્પ વિરામ મૂકું છું. મળીએ એક નાનકડા બ્રેક બાદ.